નમસ્કાર, આપનું સ્વાગત છે ગુજરાતનો અવાજ ચેનલ ઉપર અને હું છું આપની સાથે પત્રકાર કાજલ સુવા. રાજકોટના લોધિકા તાલુકામાં અત્યારે છું. સરસ મજાનું રામદેવ પીરજીનું મંદિર છે અને ત્યાં ખેડૂતોએ આજે એક દિવસના પ્રતિક ઉપવાસનું આયોજન કર્યું છે. ખેડૂતો હવે સત્તાની સામે કેમ લડવું, સત્તાની સામે સત્તા જેવા થાય તો જ ખબર પડે અને તો જ અસર દેખાય. ખેડૂતો હવે સમજી ગયા છે કે જેવા સાથે તેવા પાણી પેલા પાડ બાંધવી પડે એમ છે. એટલે ખેડૂતોએ નોટિસ આવે એ પહેલા જ પોતાની લડત શરૂ કરી દીધી છે. ત્યારે લોધિકાના અહીંયા આજુબાજુના સ્થાનિક ગામના ખેડૂતો મારી સાથે છે. ભાઈ ચીબડાથી છે. આપણે એમની સાથે સીધી વાત કરીએ કે તમારે તો ભાઈ એટલી બધી ફરતી ઇન્ડસ્ટ્રી એરિયો, આમ કાયદેસર એમ લાગે ઇન્ડસ્ટ્રી હબ બની ગયો અહીંયા, જમીનના ભાવ કરોડોમાં. તો ગામની સ્થિતિ લોધિકાની કેમ આવી? રોડ રસ્તાઓ ને એટલું ભરતું એટલું વિકસિત, કરોડોમાં જમીનનો ભાવ, તો એ પ્રમાણે લોધિકાનો વિકાસ કેમ નથી દેખાતો? લોધિકાનો વિકાસ બેન એમ નથી દેખાતો. રાજકીય નેતાજી કોઈ આવે, ચૂંટણી ટાણે આવે, બરાબર છે, એ મત લઈ અને બધા નીકળી જાય, પછી કોઈ કાંઈ પાછું વળી વિકાસને નામે મીંડું છે. બરાબર, ઇન્ડસ્ટ્રીમાં ધ્યાન દે શું કામે ને કે એને ચૂંટણી ભંડોળ એમાંથી મળવાનું છે, ખેતીમાંથી કે ગામડામાંથી, તો પછી કાંઈ બસ મત સિવાય બીજું શું મળવાનું છે? બરાબર છે. એટલે મેન પાયો હું મતનો, એટલે મત ટાણે આવે અને દુઃખ ન લગાડતા, મારો માસીનો દીકરો છે એમ કહી, બરાબર છે, અને તમે આને મત દઈજો. ઓલો વિડીયો આપણે વાત થઈ ને કે ભાઈ રમેશભાઈ કીધું ને અમે મત દઈ, એટલે અમે એમ બસ અંગોઠા મારીને વી આવવાનું, વાડીએ વહી જવાનું. એટલે શું વિકાસ થાય? પણ હવે આ એમ માનો ને કે 30 વર્ષ ત્યાં ભાજપની સરકાર છે અને આપણા મહામાનવ મોદી સાહેબ એમ કહે છે કે ખેડૂતની સરકાર. તો બેન હમો હું તમને પ્રશ્ન એ કહું છું કે જેની 30 વર્ષ ત્યાં જેનું શાસન હોય, બરાબર છે, અને એની જ માથે જો એ સરકાર ચલાવતા હોય તો અમારા પ્રતિક ઉપવાસ કરવો પડે ને બેસવું પડે. પહેલાં તો તમને બેન એ કહી દઉં કે ખેડૂત અમે છે ને ખોટ ખાય, અમારી કહેવત છે ગુજરાતી કે ખેડૂત ખોટ ખાય, ખોટી ન થાય. તો અત્યારે અમારે સિઝન છે બેન, બરાબર છે, તો સિઝનમાં અમે કણમાંથી મણ ઉત્પન્ન કરતા ખેડૂત કહેવાય. અત્યારે અમારે સમય ન હોય જમવાનો, રોટલો ખાવાનો, અમે હાથી હાંકતા, દવા છાંટતા, જંતુનાશક દવા છાંટતા અમે રોટલો ખાતા હોય, છતાંય અમારા બેસવું પડે છે. તો એ કેવી રીતે માનવા જોગ છે કે ખેડૂતની સરકાર ચલાવી છે એમ? ખેડૂતની સરકાર એવું કહે છે, તો ખેડૂતની સરકાર ખેડૂતોને ખાતર કેટલામાં આપે છે? મળતું જ નથી. પેલા તો બેન મળતું જ નથી, બરાબર છે, જે કોઈ એના મળતિયા છે. કાલે તો દિલ્હીથી એવું કહેવામાં આવ્યું 300 રૂપિયામાં ખાતરની બોરી મળે છે. એના માસીન દીકરાઓને મળે છે, અમને નથી મળતું. એ એમ માનો ને કે યુરિયા આવે, બરાબર છે, તો ખાતા દીઠ દાખલા તરીકે મારે 15 વીઘા જમીન છે તો મારે 6 બોરી જોઈ, બરાબર છે, એટલે હું લેવા જાઉં એટલે કે તમને 2 જ મળશે. તો શું કરવાનું બેન? તમે જમવા બેઠા, મેં તમને મારી ઘરે જમવા બોલાવ્યા, જમવા બેઠા, બરાબર, તમારે 3 રોટલી જમવામાં જોતી હોય ને હું તમને એક જ દઉં, તો મેં તમારું માન જળવું કે અપમાન કર્યું? બોલાવ્યા જમવા, બરાબર છે, એટલે આમ ગામમાં ઢંઢેરો પેટાવી દે કે યુરિયા મંડળીમાં આવી ગયું છે, યુરિયા મંડળીમાં આવી ગયું, બરાબર છે, પણ રાતોરાત બાયપાસ થઈ જાય ને આપણને એમ કે તમને એક જ મળશે ખાતા ડીશ ને કા 2 મળશે. તો શું કરવાનું? ધોબી કા કુતા નહીં, ઘર કા નહીં, ઘાટકા થઈ ગયા ને એમ. દીધું ન દીધું બે થયું ને. એનો સમય હસવાઈ ગયો કે ભાઈ અમે ખેડૂતોને આપી છે, પણ પૂરતું તો મળતું નથી. મેન મહત્વ તો એ છે ને બેન, પૂરતું તો મળતું નથી. અને અત્યારે બધા આ તમે મીડિયા થકી થઈને તમે પૂછો છો કે ખેડૂતનો પેલો તમે પ્રશ્ન શું કહો કે શું ખેડૂતનો પ્રશ્ન? તો બેન ખેડૂતનો પ્રશ્ન શું નથી એમ કયો. હું તો એમ કહેવા માંગુ છું વિસ્તારવાજ પ્રશ્ન છે. જો આપણે આ જેતપરથી નીકળી છે આ, બરાબર છે, આગ જ કહેવાય ને આ આગ, બરાબર છે, તો આ સૌરાષ્ટ્ર લઈ લીધું, ગીર પંથકમાં જાવ તો ત્યાં જનાવરનું નથી, ત્યાં ખેડૂતના મજૂરને એમ માનો ને કે સિંહ દીપડા ફાડી ખાય, બરાબર છે, ખેડૂતના માલ ઢોરને અટાણે બળદની જોડ લેવા જાવ એટલે 1 લાખથી 80,000માં બળદની જોડ આવે. પણ એ તો આપણે વન્ય પ્રાણીની રક્ષા કરીએ છીએ ને, ઇકોઝોન છે. તો અમારું રક્ષા વન્ય પ્રાણી જીવ છે, અમે જીવ નથી? ખેડૂત ખેત મજૂર કે ખેડૂત જીવ નથી?
તો એને આ ચૂંટણી ટાણે હું કહું છું આ બધાને ન્યા કણે આપણે મહામાનવને જવું જોઈએ ને કે વન્ય પ્રાણી કે અંગોઠા મારો, અમે તો અંગોઠા મારી છીએ ને, તો એના પંજા લઈ લેવા જોઈએ ને, ન્યા જવું જોઈએ ને. એટલે એટલી તો હવે અમને સમજણ આવી છે ને, હું મારું તો આ મીડિયા મારફતથી એમ કહેવાનું થાય છે કે હવ ખેડૂત જાગો. આપણામાં એક માનવતા, ખોટી માનવતા એવી છે કે મારું ઘર હરગતું હોય તો જ હું હળી મેલું. બરાબર છે. કાજલબેનને ગમે એ કાંઈ દુઃખ કે પીડા છે તો મારા મનમાં કાંઈ નહીં, એવું નહીં. આપણે આજ 2 દાયકા પહેલા આપણા વડવા એવી રીતે જીવન જીવતા કે ગામને આખાને પરિવાર માનતા. બરાબર છે. અને જો અને એ સરકાર સત્તાની અંદર બેઠેલા લોકો એવું જાણે જ છે કે ખેડૂત સંગઠન થાય જ નહીં. પણ હવે અમે કરીને બતાવશું. ખેડૂતોમાં એવો જુસ્સો છે. બરાબર છે. ખેડૂત સંગઠન કહીએ નહોતું કે ભાઈ આ કાંઈ ટેકનોલોજી નહોતી. હવે આ તમારા મીડિયા મારફતથી હું આ મેસેજ આપું છું. બરાબર છે. તો 100માંથી 10 જણાને તો લાગશે ને કે ભાઈ ના આ સાચું છે. આ વાત કંઈક સમજવી જોઈએ. આપણે ખેડૂતને સંગઠન થવું જોઈએ. પણ કેટલાક લોકો તો એમ કહે છે ખેડૂત ખોટા દુઃખ રડે છે, ખેડૂતને તો 2000 ના હપ્તા મળે છે, ખેડૂતને તો આલી ફલાણી સહાય મળે છે, ખેડૂતને સહાયો મળે એટલી કોઈને નથી મળતી. તો કેટલાક લોકો તો આવું કહે છે. બેન, ખેડૂતને જગતનો તાત કહેવામાં આવે ને, તો મહાભારતની અંદર દુર્યોધન ભીષ્મ પિતાને તાતશ્રી કહે છે ને, તો દુર્યોધન ભીષ્મ પિતાને ગમે એ પેરામણી કરે, બરાબર છે, તો કેવી હોવી જોઈએ. આ એક હું મુદ્દો કહું છું. બરાબર છે. એટલે 2000 રૂપિયા દઈ, બરાબર, અમને જગતનો તાત કહે છે. મહાભારતની અંદર ભીષ્મ પિતા તો ભારતના તાતશ્રી હતા. બરાબર છે. અમને ઈથી ઊંચું બિરુદ આપ્યું છે, જગતનો તાત કહે. બરાબર. અને અમારું સન્માન શું કરે? સન્માન નિધિ એવું કંઈક નામ છે, મને પૂરું ખબર નથી. ખેડૂત સન્માન નિધિ. બરાબર છે. એટલે એ અમારું અપમાન છે. બરાબર છે. 2000 નો હપ્તો ખેડૂતોનું અપમાન છે. અપમાન જ છે ને. બરાબર. મોટામાં મોટું અપમાન છે. 2000 રૂપિયા, બરાબર છે. 2000 રૂપિયા હું તમને દઉં એટલે તમે જુનાગઢ થી અહીં પાછા ન આવી શકો. બરાબર. ખેડૂતને પાઘડી બંધવી હોય ને તો આ ખેડૂતની માંગ પૂરી કરી દે. અને ખેડૂતને પ્રશ્ન શેનો નથી? જો આ MSP નો, બરાબર છે. ગઈ સાલે 200 મણ માંડવી લીધી હતી. એ તો ટેકાના ભાવે લે છે. ટેકાના ભાવે લે છે. તો ખેડૂતને ખાંડી મગફળી ઉત્પન્ન કરવામાં ખર્ચ કેટલું જાય છે? 20 મણ મગફળી ઉત્પન્ન કરીને એટલે 15,670 રૂપિયાનો બેન ખર્ચો થાય. હું તમને લખીને હોતે આપી શકું. બરાબર છે. તો વાહે એ વધ્યા કેટલા? 4,500 રૂપિયામાં અમારે આખું વર્ષ જવા દેવાનું ને. બરાબર. અને એમાં એ લોકો વર્ષ ઘટાડે જાય. પણ તમે ખોટું દુઃખ રડો છો. આપણે તો વિશ્વગુરુ બનવા જઈ રહ્યા છીએ. વિશ્વગુરુ અમે એટલે ખેડૂતના ગળા કાપીને વિશ્વગુરુ બનવાનું? આ તો એવી જ વાત થઈ ને, ખેડૂતના ગળા કાપીને વિશ્વગુરુ બનવાનું. બરાબર છે. આ વીજ પોલ ઊભા થાય છે તો એમાં એ લોકો એમ કહે છે કે ભાઈ અમે આટલું તમને વળતર ડબલ વળતર આપી દે. અમારું કેવું એવું છે, અમને હે ને અમારે વળતર નથી જોતું, અમને ભાડા કરાર કરી દઈએ. બરાબર છે. અદાણી એરપોર્ટની અંદર ગાડી રાખવાનું જે ભાડું છે, બરાબર, એનું અમારે 70% જ ભાડું જોઈશે. અમારી ગાડી જેટલી એની જગ્યામાં રહીએ, 4 વ્હીલ. બરાબર છે. અમે એક ખેડૂત 4 વ્હીલ લઈને અદાણી એરપોર્ટમાં જાઓ, એક ગાડીને એની જગ્યાનું કલાક પ્રમાણે જે ભાડું થાય એમાંથી ને અમે એને ડિસ્કાઉન્ટ દેવા માગી છીએ. બરાબર. શું કામ કે અમને તાતશ્રી કહે છે ને, બરાબર, તાતશ્રી દાદા દે, દાદા છોકરો પાસે લે નહીં, એટલે અમારે એને 30% ડિસ્કાઉન્ટ દેવું છે. અને જેટલી જગ્યામાં ગાડી લે, બરાબર, કલાક પ્રમાણે અમારું એ ભાડું લે ને એ જ પ્રમાણે અમને મેં રેશિયો કરી દેવું. હાલો, કાંઈ નથી કરવું, વાત ખતમ. અને પ્રતિનિધિ આજે માનો ને સરકાર છે તો અમારે તો સરકાર પાસે ધા નાખવી ને. સરકારે કંપનીએ ડીલ કરી છે. બરાબર. અમારે કંપનીને કાંઈ નથી એટલે અમે સરકારનું નામ લઈ છીએ. નકર સરકાર આવી અમારે વાંધો શું છે? તો 30 વર્ષ થયા અમે સરકારને રાખી શું કામ હોય? હાલો, તો હવે તમે જ મને એ કહો છે ને કે 2027માં અમારે આ સરકારને ઉથલ પાથલ કરવી જોઈએ કે નહીં કરવી છે? હું પૂછું છું, કરવી છે? કરવી જોઈને. જો અમારી માંગ પૂરી ન થાય તો પછી એમને ખેડૂતોને કયો રસ્તો અપનાવો? ઉથલ પાથલ કરો. તમારી પાસે 2 ઓપ્શન છે, કોંગ્રેસ ને આપ. તો કોંગ્રેસ ને આપમાં જાશો, ખેડૂતો ચોથી નવી પાર્ટી ઊભી કરશે. 3 તો પાર્ટીઓ છે. હવે એ તો સમય આવે બેન ખબર પડે.
અગાઉ કઈ ન શું કરવું જોઈએ ખેડૂતોએ? તમારો મત શું કે ભાઈ આ કોંગ્રેસમાં કે આપમાં જવું જોઈએ કે ખેડૂતોએ સ્વતંત્ર એક પાર્ટી ઊભી કરી નાખવી જોઈએ? પાર્ટી ઊભી કરે કઈ ન થાય, પણ એમાં શું છે બેન, અત્યાર લગી કોંગ્રેસ અને આ ભાજપ બે હતા ને, તો એ મામા માસીના છે, બરાબર છે. અત્યારે ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્યો કેટલા? 52, મારી મુજબ 52-53 તો કોંગ્રેસના જ ધારાસભ્ય છે, બરાબર છે. તો શું થયું? તો હવે અમારો ઓપ્શન છે ને, અત્યાર લગી ગુજરાતની પ્રજાને ઓપ્શન મળ્યો જ નહોતો, આપ સિવાય અમારો ઓપ્શન નથી, ચોખ્ખું જ છે ને. તો કોણ એટલા નેતાઓ છે, બરાબર, કોણ સારો લાગે છે એટલા ધારાસભ્યો છે એમાંથી? પણ અમે જો આ પ્રતિક ઉપવાસમાં બેઠા છે, સવારથી સાંજ થઈ ગઈ, અમે આ સામૂહિક ખેડૂત સભાનું આયોજન છે, બરાબર. અને ગામો ગામ લોધિકા તાલુકાના 38 ગામની અંદર અમે બધાને સર્વોપરી હરખું આમંત્રણ આપેલું છે. તો ભાજપના દિગ્ગજ નેતાઓ ન આવવું જોઈએ? નો આવ્યા? તે દેખાતા જ નથી કોઈ. એકેય નો આવ્યા? હા, કેમ, શું તકલીફ શું આવે છે? એમ નહીં, સાવી ભરીને રમકડાની ઘોડે જ હાલવાનું. તો હવે ખેડૂત અમે બધા સમજી છીએ. મેં મારો સવાલ એ તો, એટલા નેતાઓ છે, એટલા ધારાસભ્યો છે, 182 ધારાસભ્યો છે આપણે, તો એમાંથી એક જે તમને ગમતો હોય કે જે વ્યવસ્થિત કામ કરતો હોય એવો એકેય ધારાસભ્ય ગમે છે તમને, જે વ્યવસ્થિત હોય? એટલે કઈ પાર્ટી લેવું લે? કોઈ પણ 182 માંથી કોઈ પણ એક ધારાસભ્ય એવું લાગે છે કે જે વ્યવસ્થિત કામ કરતો હોય, ખેડૂતના હિતમાં કામ કરતો હોય એવો? ગોપાલ ઇટાલિયા, એ ખેડૂતોનો પ્રશ્ન ઉઠાવે છે, બરાબર છે. એટલે 70 વસાવાને જાણે પુરાવી દીધા જેલમાં. અને અત્યારે હકીકતમાં અમારા તાલુકાની અંદર મેં રિવ્યુ કાઢ્યું બેન, મેં મારા ગામની અંદર 100 જણાને કીધું હતું, તો બધાએ શું કીધું કે અમે ન્યા નહીં આવી, બાકી તમારા ભેગા જ છે. અને એવું બીક બેસ છે. કોની બીક છે? મને સત્તા પક્ષની, ગમે એવી રીતે ગમે ત્યાં તમને ફિટ કરી દે. એટલે ધાક ધમકીઓ ને ધાક ધમકી નો આપે, પણ કાયદાકીય રીતે તમને ગમે એમ ગૂંચવણીમાં લઈ લે, બરાબર છે. અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં એ અમે અભિપ્રાય કરી લીધેલો, એટલે અમારો અનુભવ છે બેન. આ તમારા મીડિયા સમક્ષ હું બોલું છું, પણ મને અંદરથી તો ડર જ છે. શું ભાઈ પાછળથી એવું કીધું ઘરે પૂગી કે ન પૂગી, કેમ એવું કેમ લાગે છે તમને? દબાવે આપણને, ખેડૂને રંજાય થતી હોય તો પછી આપણી ફરિયાદ ન લે, ને ફિટ કરે, એવું થાય. તમને તો પોલીસ પ્રોટેક્શન આપ્યું છે. એ તો અહીંયા હોય, પછી ઘીરે હોય, ત્યાં તો કોઈ વાડીએ ન હોય પોલીસ પ્રોટેક્શન, એમ થાય. રસ્તામાં ન હોય એમ? રસ્તામાં તો કઈ પ્રોટેક્શન નથી મળવાનું. અને એ રસ્તા કરતા એવું નથી બેન, પણ એ એમ માનો ને 30 વર્ષનું એનું શાસન છે, કોઈ પણ રીતે તમને ટોર્ચર આપે. એટલે પબ્લિકની અંદર એ રીતનો ભય બેહારી દીધો છે, બરાબર છે, કે જેથી કરી કોઈ બીજા કોઈ છે ને એનું વર્ચસ્વ જમાવી ન શકે એમ. પણ હવે ખેડૂત અમે મરણિયા થઈ ગયા. અમારી ભાષામાં છેલ્લા અમારો ઓપ્શન શું કહેવાય ખબર છે? કે ભાઈ અમે જો આ 50 થી 60 જણા છે ને, બરાબર છે, કે ભાઈ ઓલા મીરાબાઈની ભજનમાં કહે છે ને કે મરજીવા મોઈજું માણે, કાં તો મરી જાઓ ને કાં મોઈજું કરશું, બરાબર છે. એટલે આ જે તમને આ જેટલા આ તુંબલા દેખાય છે ને, આ મરજીવા છે એમ સમજી લેવા, કે ભાઈ આ મરવા જ ઉભા થયા એમ. અને બીક મેલ છું ત્યાં જ કઈક થાય ને એમ. ડરીને તો હવે કેટલું કેમ માનો ને કે આપણે ત્યાં, અમે તો ત્યાં હતા નહીં બેન, પણ અમુક અનુભવી એમ કહે છે વડવાઓ, અમારા વડીલો, કે આના કરતા અંગ્રેજ સરકાર કઈક ઠીક હતી. એટલે અંગ્રેજ સરકાર ઠીક હતી એનો હેતુ તમને રિવ્યુ જણાવવું બેન, કે અમારે આ એક દિવસ ઉપવાસ આ છાવણી ઊભી કરવી હતી, તો અમને પોલીસ સ્ટેશનમાંથી મંજૂરી નહોતી મળતી. તમને ખાલી અહીં બેસવા માટે નહીં નહોતી મળતી. નાનકડા ગામમાં અમારા દિગ્ગજ નેતા રહ્યા, હા એને પૂછી જોવો, બરાબર છે. પછી અમારા દિગ્ગજ નેતાને ઠેઠ કમિશનર લગી પોગવું પડ્યું. તો તમે સમજી લ્યો કે જો એક ખાલી આ વસ્તુની અંદર જો કાંઈ ન હાલવા દેતા હોય, તો અમારા જેવા મામૂલી માણસને તો એ શું કરે, કેવા ફિટ કરે. બીજું કે મહિલા સુરક્ષાની બધી વાતો થાય છે, આ આંદોલનોમાં બેનો એટલા ઓછા કેમ દેખાય? જેતપુરમાં તો બહુ દેખાણા હતા, અહીંયા આ વિસ્તારમાં કેમ નથી નીકળતા બેનો? એટલે
એમાં શું છે મેં તમને કીધું એમ ભાઈ આ અમને ઈ ઘરેથી ને આવ્યા ને એટલે હું મારી જ વાત કરું, મારે તમને ન કહેવાય. પણ મારા ઘરના હવે જેમ કીધું તું ન્યા જઈએ ને કોઈની હારે બાજતા નહીં. કીધું અમે ન્યા કણે ઉપવાસ ભૂખા બેહવા જાય છે. ભૂખા નો આપણે બાજવું હોય તો ધરાવવું પડે ને. કીધું ન્યા ભૂખા બેહવા જાય છે, બાજવા નથી જાતા. પણ કે ઈ બરાબર કે ન્યા જાવ એટલે કે ભાજપ વાળા પોલીસ મોકલશે ને ઓલું આમ થાહે ને ઓલું આમ થાહે. ઈ તમને કીધું અમે કાંઈ ઈ જો આવશે ને કે ધોકા મારશે તો અમે બેસું. બરાબર છે. આ આપણો શું છે ગાંધી સિંધિયો માર્ગ કહેવાય ને બેન, કે ભાઈ જો આ ગાલે મારે તો આ ગાલ આમ કરવાનો કે આ બાકી રહી ગયો નકર ઈ ગાલમાં દેખાય નહીં ને પંજો એમ. બરાબર છે. પણ અમારું એવું છે કે ભાઈ આ પબ્લિકના મનમાંથી બીક જાય ને, ડર છે એક. બરાબર છે કે છતાંનો ડર, એને હિસાબે આવું થાય છે. બીજું કે અત્યારે અહીંયા જે ગેસની પાઇપલાઈનો બધી પસાર થાય છે ખેતરોમાંથી, તો બધા એ તો કે વિકાસ છે, આપણે કઈ વિનાશ છે. તો અહીંયા વાસ્તવિક રીતે ગેસના બાટલાના ભાવ શું છે? ગેસના બાટલાનો ભાવ તો 900 થી 1200 બાટલા. અને તમે વિકાસનો બેન વાત ઈ કયો બરાબર છે. તો વિકાસ ખેડૂત માથે જ વિકાસ કરવાનો, બાકી કાંઈ ખેડૂતોનું દેવું છેલ્લી વાર માફ ક્યારે કર્યું? અનશન માથે અમે બેઠા છે. બરાબર. એનો જ હું તમને મુદ્દો કહું તો એ છે રાષ્ટ્રનો વિકાસ ને. તમે એમ કહો રાષ્ટ્રનો, તો રાષ્ટ્રના વિકાસમાં ખેડૂતે કાંઈ યોગદાન આપેલું જ નથી. જો અત્યાર લગીની જે ગેસ લાઈનો નીકળી એમાં કોઈ દી કોઈ આ ખેડૂતે વાંધો લીધો? અત્યાર લગી લાઈનો નીકળી કોઈએ વાંધો લીધો નથી લીધો. અત્યાર લગી આ મોટી મોટી કેનાલો નીકળી કોઈએ વાંધો લીધો? બરાબર. અત્યાર લગી આ રેલવે લાઈન અટાણ લગી તો ગુજરાતમાં સિંગલ હતી, હવે તો આ ડબલ લાઈન થઈ ને તોય કોઈએ લીધો? રાષ્ટ્ર નિર્માણમાં અટાણે આ રાષ્ટ્ર નિર્માણનું નથી. તમે એ મુદ્દો લ્યો માં બેન. આ તો છે ને ખિસ્સા ભરવાની વાત થઈ. શું કામ? એને કંપનીની છે આ લાઈન, કઈ સરકાર છે? સરકારની નથી. સરકારની કંપનીની ડીલ થઈ છે. અને અમે સરકારને શું કામે કે પ્રતિનિધિ સત્તા પક્ષ છે એટલે. બરાબર છે. કાલ સવારે સત્તા પક્ષમાં ગમે એ પાર્ટી છે આપણે એને જ કહેવું ને. બરાબર. ડીલ કેની હારે થઈ? સરકાર હારે થઈ. તો આપણે અમારે એમ કઈ પક્ષ હારે કોઈ ભાજપ હારે કે કોઈ એકય પક્ષ હારે વિરોધ નથી બેન, પણ એ પ્રતિનિધિ છે તો અમે રાવ તો એને જ રેડી ને, સત્તા પક્ષને જ રાવ રેડી ને. કેને કહેવાનું? કેને માય બાપ કેને ગણાય? અટાણે સત્તા પક્ષ જ માય બાપ ગણાય ને. તો અમારે કેવું કે ને એને કંપની હારે ડીલ કરી છે. જી, બીજું મારો સવાલ એ છે કે હમણાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી ગઈ, બરાબર? તો મત કોણ આપ્યા? આ વિસ્તારમાં કોણ ચૂંટાણું છે? એટલે આમાં જોઈ તો અહીંયા અમારે સરકાર તો ભાજપની જ છે. બરાબર છે. પણ ફરીને આવે તો કમળ જ એમ ને? આવે કમળ જ. પણ તોય એમ માનો ને કે અમને ઓપ્શન મળ્યું કે ભાઈ અમારો વિરોધ પક્ષ મજબૂત થયો. કોણ છે વિરોધ પક્ષમાં? આપ. બરાબર. વિરોધ પક્ષ મજબૂત થયો એટલે આપણને આશા જાગી કે ના પબ્લિકને ટૂંકમાં બહાર આવવા નથી માંગતા, બાકી દિલથી કંટાળ્યા છે. અંદર ફૂલ તકલીફ છે, બહાર નથી આવતી. આ ક્યાંક ને ક્યાંક બીક છે. હા, ડર. એ તો મેં તમને આ અંધેરી નગરી ગંડુ રાજા અમારે ગઈઢાવની એવી કહેવત છે. અંધેરી નગરી ગંડુ રાજા, ટકે શેર ભાજી ટકે શેર ખાજા, બોલે દીકરો બે ખાય. એટલે જ કહું છું કે તમારા મીડિયામાં હું બોલું છું ને, પણ મને મનમાં ડર છે કે કઈએ ઠોકા અટા હે ને નક્કી નહીં. બીજું અહીંયા તમારે લોધિકામાં જમીનનો ભાવ શું હાલે છે? એમાં હું વિસ્તાર વાઇઝ હોય ને બેન. અંદાજિત કેટલો ભાવ હશે અહીં લોધિકા નજીકની જમીન? એકરના 2 કરોડ 2.5 કરોડ. પછી અમારા ગામનું લ્યો તો 4 કરોડ 4.5 કરોડ એકરના. તો હવે આ તો સરકાર તો એવું કહે છે કે વીજ લાઈન આવશે તો 2 ગણા ભાવ આપશે. તો શું આટલી મોંઘી જમીનના 2 ગણા આપી શકશે? શું લાગે છે તમને? અરે અમારે ઈ જોતું જ નથી. અમારે આ ખેડૂતો અમુક એમ કે છે કે ભાઈ અમે કે 4 ગણા દઈ દેવું. બરાબર. હાલો હું કહું છું ઈ મારા ગામનો હું તમને રેશિયો કહું. બરાબર છે. 40 ગુઠા જમીન જાય, ઓલે 60 ગુઠા જાય. એટલે 1 એકર ને 1 વીઘો જાય ને, 4 વીઘો જમીન જાય. તાર નીકળે, પોલ આવે. બરાબર છે. એટલે એનો હું કહું છું આપણે હિસાબ કરીએ તો 6 કરોડ રૂપિયા થાય. તો 6 કરોડ દઈને એ તો છૂટા ને. અને આપણે તો આ લાઈન આવી ગઈ. પણ એમાં તો હું કહું છું એ લાઈન ઊભી કરે પછી તો એની પોલિસી શું? નીચે જો મજૂર કામ કરવા મારે 66 કેવી બાજુમાં લાઈન છે બેન. મારા ખેતરની બાજુમાં, મારા ખેતરથી 150 ફૂટ ખાલી છેટી
66 કેવી લાઈન છે. તમે અત્યારે મારે આ ભેગા આવો હું તમને દેખાડું. જો આમ વરસાદ વરસતો હોય અને ખાલી મારે આમ ફેન્સિંગ બાંધેલું છે ને ઈ તારને અડો એટલે પાવર આવે. તો આ તો કે છે 77 કેવી આવા મહાકાય નીકળવાની છે. તો હું દઈશા હતા અમારે ત્યાં કામ કરવાનું કે નહીં કરવાનું, જીવના જોખમે જ આખી જિંદગી. અને અમારે આ ખેતી રહી કઈ કંપની જ નથી કે આનો આ 35 વર્ષનો તો વીમા બીમા નહીં કરાવી દે કઈ? કરાવી દે હે. મરી ગયા પણ વીમો શું કરે? એ ભાઈ શું કીધું આપે? ખેડૂત મરી જાય પાવરમાં શોર્ટ આવીને તો પછી વીમો શું કરવો એમ થાય ને. એટલે મારી નાખવાનું, બીજી વાત નથી ખેડૂતને. આમ અરે ભાઈ, એમ તો કહે છે કે ભાઈ કે પહેલાના સમયમાં ક્યાં ગેસના બાટલા નતા અને ચૂલે રાંધવું પડતું ને કેટલો બધો વિકાસ થઈ ગયો છે. પહેલા તો એ 3 મોહમ નો આવતી. આપણે નાયબ મુખ્યમંત્રીનું સ્ટેટમેન્ટ હતું થોડા સમય પહેલા એ કે વિકાસ કેટલો થયો છે કે અત્યારે આપણે 3 મોહમ લેતા થઈ ગયા. સીઝન 3 પાક લઈએ. પહેલા 3 પાક નો લેવાતા. એટલે શું પહેલા 3 પાક નો લેવાતા? પહેલા ઘઉં નો થતા? પહેલા ઉનાળામાં તલ થાય, બરાબર? તલ ને મગ ને અડદ ને. તો શું પેલા અડદ ને તલ મગ નું થતું? બધુંય થતું જ. પણ મેડમ આ સરકાર આ બંબુડાજી કહે છે કે વિકાસ વિકાસ બરાબર છે. તો વિકાસ આમ જનતાનો નથી થયો, એ લોકોનો વિકાસ થયો છે. સ્વિસ બેંક ભરાઈ ગઈ છે. હવે ભારતના પૈસા સ્વિસ બેંક સંભાળતી નથી, એ તમને ખબર હોય. બરાબર છે. વિકાસ એ લોકોનો થયો છે. તો આપણા આ વિકાસનું કે આપણા દેશની માથે 256 કરોડનું દેણું થઈ ગયું છે ને. ઈ દેણું એટલી જ નથી થઈ ગયું. તો આજ મેં ગમે ત્યાંથી લોન ઉપાડી અને મકાન બનાવ્યું, કઈ બનાવ્યું ન કહેવાય. મારી મહેનતથી મેં શું કર્યું છે? સાચો વિકાસ કે ને કહેવાય. મેં મારી મહેનતથી કમાઈ અને મકાન ઊભું કર્યું હોય તો હું કહી શકું ને કે આ મેં કર્યું હોય. બરાબર. બાકી લોન લઈ અને છોકરા પછી હપ્તા ભરતા હોય અને મેં કર્યું હોય તો એ મારે એમ કહેવાનું કે આ મેં કર્યું એમ કેવી રીતે કેમ માનવું? એટલે આવી વાતો છે બે. ખેડૂતો કઈક એવું પડી ગયું છે કે ભાઈ હેઠે થોડીક આમ જમીન આડાવરી થઈ જાય તો ભાઈઓમાં દાંતેડા ઉપડે, લાકડીઓ ઉપડે. અહીંયા ખેડૂત બોલતા કેમ નથી? આમ ભરી ભરીને બહાર લઈ આવવા પડે. જેતપુરમાં સુરેન્દ્રનગરમાં આવતા એમ રેલો કેમ નથી આવતો? ડર બેન, મેં તમને કીધું તો ખરા, દોહરાવીને બીજી વખત ખાવ. બરાબર છે. અંધેરી નગરી ગંડુ રાજા, ટકે શેર ભાજી ટકે શેર ખાજા. બોલે એ બેટો બે ખાય. એટલે હે ને ડર. અમારે અહીંયા એવો ડર પેદા થઈ ગયો છે કે ભાઈ સત્તા પક્ષ હમું ન થવાય. બરાબર. અને એવા કરે છે શું સત્તા પક્ષ એવું કે એટલો બધો ડર શું કરે એવું? તમને કોઈ પણ સંજોગે ફિટ કરી દઈએ. તમે મને પૂછો હો તો તમને ખબર છે ચૈતર વસાવાને જૂના કેસમાં શું થયું? આ ઈ મુદ્દો જ છે ને. આપણે એવો મુદ્દો જ મારા. શું લાગે ચૈતર વસાવા ભાજપમાં જશે? કોણ? ચૈતર વસાવા ભાજપમાં જશે શું લાગે? નો જાય તો એ આટલું બધું સહન નો કરે ને. નો જાય તો શું થશે હવે? શું લાગે છે? હવે એ આગળ ઉપર સમયને ખબર નહીં. તો રાજકીય લેવલે છે એટલે હવે અમારે ખેડૂતને તો ઓલો નથી વિડીયો આવતો એની કોડે. અમારે તો વાડીએ જવાનું હોય. બીજું કે રીલ્સ નો જમાનો છે એવું આપણા પીએમ કહી રહ્યા હતા. રીલ્સ નો જમાનો છે તો ખેડૂતો ક્યારે રીલ્સ બનાવવાનું શરૂ કરશે? કેમ કે આપણા પીએમ તો રાત્રે 12 વાગે રીલ્સ મુકતા થઈ ગયા છે. તમારે હવે રીલ્સ ચાલુ નથી કરવી ખેડૂતોને વિડીયા બનાવવાનું? ખેડૂત ખેતી કરતો નવરો થાય ત્યાં એ રીલ્સ બનાવે ને એ ટાઈમ ખેડૂત પાસે ન હોય. એ રીલ્સ શું કહેવાય ને એ ખેડૂતને ખબર જ નથી. અને જો ખેડૂતને ખબર હોય ને એ રીલ્સ શું બનાવવાની હોય તો આ થાંભલા અટાણે આવે ને એ ન આવે, બંધ થઈ ગયા હોય ખેતી. એટલે એ રીલ્સની ની કાંઈ ખેડૂતને ખબર નથી. તો હવે શીખવી નથી રીલ્સો બનાવતા? બધાય બનાવે છે. નેતાઓ તો કોઈના બેસડામાં જાય તો વિડીયા મૂકે છે. હવે બહુ કઈ થોડી રહી. હવે એ રીલ્સો અમારે બનાવીને શું કરવી? હવે કાંઈ બનાવવાનું નથી. તો બીજું કે આમ નેતાઓ તો જે રીતે બેસડામાં જાય વિડીયા મૂકે છે, તમને અંદરથી એમ ઈચ્છા ના થાય કે ભાઈ આ થાંભલો ખેતરમાં આવે છે તો 2 શબ્દો બોલીને અમે રીલ્સો બનાવીએ? રીલ્સ બનાવતા નથી આવડતી બેન. તો શીખવું નથી હવે? એ શીખવાનું નથી. અમે જે આ કામ ઉપાડ્યું હોય ને એ પૂરું થઈ જાય ને તોય ઘણું. જો સરકાર સમજી નકર અમે સરકારને ઉઠલાવવાના મૂડમાં છે. આ જ અમારી રીલ છે, બીજી કાંઈ નથી. તમે આલો આજે જે બોલો છો ને એ રીલ્સ બનવાની જ છે.
તો તમારી અત્યારે રીલ્સ બને છે શું કહેશો તમે? હવે ઈ અમને ખબર નથી. આ તમે અમને આ જે અમારી અંદરની પીડા હે ને ઈ અમે બોલી છીએ. બાકી તમે જ્યાં મૂકો ને જે ઉતારતા હોય એમાં અમને ખબર નથી પડતી. એનો મતલબ કે તમને આખું ગુજરાતની જનતા આના માધ્યમથી તમને જોવાની છે તમારો વિડીયો. તો જનતા જે તમને જોઈ છે એને તમે શું કહેશો? જનતા જે જોવે એને મારી એટલી શીખ છે કે આજ જાગૃત બધાને થવું જોઈએ ખેડૂત હોય એને. અને અગાઉ આ ભાઈ એક કીધું હતું એમ કે ખેડૂત હે ને નવરો ન હોય. ઓલું હું કીધું હતું, ખોટ ખાય પણ ખોટી ન થાય. ખેડૂત ખોટ ખાય પણ ખોટી ન થાય. પણ એ હવે ખોટી થવાનો ટાઈમ આવી ગયો છે અને ખોટી થવું જોઈએ અને આના માટે લડત કરવી જોઈએ. તો તમે બધા આમ છૂટા છૂટા આંદોલનો થાય છે, તમારા મનમાં એવો વિચાર ન થતો કે જંતર મંતરમાં જેવું થયું એવું એક દી આખા ગુજરાતના ખેડૂતો બધા નવરાત કાઢી લઈએ, ટાઈમ નક્કી કરી નાખીએ, તારીખ વાર નક્કી કરી નાખીએ કે આજે આટલી તારીખે 4 વાગ્યાથી 6 વાગ્યા સુધી નવરાત લઈ લ્યો, બધાય હાલી નીકળો. એવું કેમ નથી કરતા? બેન, આ તમારા આ મીડિયા રહ્યો, પછી ઉદ્યોગ રહ્યો, બધા એસોસિએશન હોય ને, બરાબર, એમ અમાર ખેડૂતનું સંગઠન ન હોય, એસોસિએશન નથી, એટલે આ જુદી જુદી સાવણી ઊભી થાય. પણ તો એક હોકારો કરો ને. પહેલા તો જો તમે સમજો કે ગાંધીનગર, માફ કરશો, ગાંધીજી જ્યારે આઝાદી માટે લડતા હતા આપણા લડવૈયાઓ, ત્યારે તો કઈ મોબાઈલ નહોતા. હવે તો આપણે એવી સુવિધા છે કે એક તમે વિડીયો બનાવીને બહાર પાડો કે આજે આખા ગુજરાતના ખેડૂતોએ ગાંધીનગર પહોંચી જવાનું છે, તો ખેડૂતોનો એક વિડીયો જોઈને બધા ગામો ગામ મેસેજ વયો જાય. પહેલા તો આપણે પાસે એ સુવિધા નથી. આપણે ખબર નથી આઝાદી જ્યારે મળવાની હતી ત્યારે આપણે પાસે મોબાઈલો નહોતા. તો ઓલા ખૂણે ગાંધીજી દેશના ઓલા ખૂણે આંદોલન કરતા હતા, આપણે તો 2-3 મહિને ખબર પડતી કે ભાઈ આંદોલનો થયા. કે જે અમારા ગઈઢા એમ કહેતા કે અતિની ગતિ ન હોય. હવે આ અતિ થવા માંડ્યું છે અને જ્યાં અતિ થાય ને ત્યાં એની ગતિ ન હોય. અને આ અવાજ ઉઠાવવાનો હવે ટાઈમ આવી ગયો છે અને આ વસ્તુ થાય. એક દિવસ નવરાત લેવી છે બધે. હા, એક દિવસ આ વસ્તુ થાય. જેથી અંગ્રેજો ફૂલ રંજાડવા મીંડા હતા તેથી આ વસ્તુ થઈ હતી. અને તેથી ગાંધીજી, સરદાર વલ્લભભાઈ આવા વીરલા થયા હતા, એને આગેવાની લીધી હતી. આ અતિની ગતિ હવે થવા માંડી છે એટલે આ વસ્તુ હવે થાય. એક દિવસ લેવી નવરાત. આ એક જાતની એ આગ નીકળી જ ગઈ છે બેન, એમ સમજો. આ એક જાતની આગ નીકળી જ એક ગઈ. દીનું જ કામ છે ખાલી. એમ નથી, આ અમારું કહેવાનું એ છે, તમે એમ કહો કે એક હારે ખેડૂત, બરાબર, ખેડૂત વર્ગ મેં તમને કીધું એમ ખેડૂત ખોટ ખાય પણ ખોટી ન થાય. પણ આ હરવે હરવે જે આ જેતપરથી ના નીકળીને એ એક જાતની ચિંગારી નીકળી ગઈ છે. હવે આ હોહરી નીકળશે 2027માં. જી, હવે ખેડૂતો ક્યાંક ને ક્યાંક આમ અંદરથી કંટાળી ગયા. 2027 આવે ને કંઈક નવું થાય. પણ શું લાગે છે 27માં કઈ થશે, કઈ ફેરબદલો થશે એવું લાગે છે તમને? તમારા મંતવ્યો શું છે તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. કેમેરામેન રાજ પરમાર સાથે હું પત્રકાર કાજલ સુવા. આપ જોઈ રહ્યા હતા ગુજરાતનો અવાજ લોધિકાથી.